તમનું મૃત્યુ થયું. પૂર્વ જન્મના સંસ્કારના કારણે અને અતિશય એની આસક્તિ એને પ્રેમ દીવા પ્રત્યે, એટલે એને અલકાપુરીનો સ્વામી બન્યો. એને બીજો જન્મ કુબેરનો થયો. કુબેર ભંડારી જે ધનનો અધિપતિ છે એ જ આ ગુણનિધિ છે. જે બી ભક્ત શિવાલયમાં દીવા કરે ને એ વ્યક્તિને સંપત્તિ માત્ર વિચારવાની. કોઈને ધન બાબતે ખૂબ જ પ્રોબ્લેમ હોય, એ બીલીના ઝાડ નીચે કોઈ બી બ્રાહ્મણને અથવા કોઈ બી સાત્વિક માણસને દૂધ અને ખીર ખવડાવે ને એને મોટી સંપત્તિ પ્રાપ્ત થાય. આ બધા જ પ્રયોગો એક અનુભવ સિદ્ધ પ્રયોગો છે. દીવાનું ખૂબ મહત્વ. જે બીને સંપત્તિ કુબેર, જો દીવા કરવાથી કુબેર હજુ બી પૂજાય. કુબેર ભંડારી દીપક દીવાનું બહુ મહત્વ. ભગવાનને સારા નૈવેદ્ય આપવા એટલે ભગવાનને જમાડવું. માલપુઆ શિવજીને ખૂબ પ્રિય. જે બી ભક્ત શિવજીને માલપુઆ અર્પણ કરે એ સમજવાનું કે મહાદેવ એની પર કૃપા કરે કરે ને કરે જ. માલપુઆ મહાદેવને ખૂબ પ્રિય. શિવજી ખૂબ પ્રસન્ન થાય એ ભક્ત પર. ભગવાનને નૈવેદ્ય હંમેશા શુદ્ધ અર્પણ કરવું, સારું અર્પણ કરવું. અને ભગવાનને પ્રદક્ષિણા, પ્રદક્ષિણાનું બહુ મહત્વ છે. અહીંયા બી મેં જોયું કે અમુક ભક્તો પ્રદક્ષિણા ફરે છે. પ્રદક્ષિણા ફરવાથી શાસ્ત્રમાં એવું વર્ણન છે. અને એમાં બી આ પવિત્ર, કેટલું પવિત્ર રમણીય સ્થાન લાગે છે. સાક્ષાત મહાદેવની કથા થતી હોય અને એની જો 108 પ્રદક્ષિણા ફરવામાં આવે, શિવજી ખૂબ પ્રસન્ન થાય. તમારી જે બી મનોકામના હોય એ મહાદેવના ચરણમાં મૂકી પ્રદક્ષિણા શક્ય હોય એટલે ફરજો. અને મહાદેવને પ્રણામ ખૂબ પ્રિય. પ્રણામના પણ પ્રકાર છે કે ભગવાનને પગે કેવી રીતે લાગવું. મહાદેવને પગે કેવી રીતે લાગવું. મહાદેવને જો સર્વોપરી પ્રણામ પ્રિય હોય તો એ અષ્ટાંગ છે. અષ્ટ અંગ ઇતિ અષ્ટાંગ. 8 પ્રકારના અંગ એ મહાદેવને તમે સમર્પિત કરો અને પ્રણામ કરો, મહાદેવ પ્રસન્ન થાય. એ 8 આગમાં જે સૌપ્રથમ અંગ આવે એ છાતી, બીજા નંબર પર મસ્તક, ત્રીજા નંબર પર દ્રષ્ટિ, મન, વાણી, ઢીંચણ, પગ અને હાથનો ઉપયોગ થાય છે. આ ભગવાનને ખૂબ પ્રિય. ભગવાનને આગળ તમે લાંબા થઈ જાઓ, 8 અંગ મહાદેવને તમે અર્પણ કરો, એ પ્રણામનું ફળ 100% મળે.
આશીર્વાદ કોઈ દી આપવાના ન હોય. આશીર્વાદ કોઈ દી આપવાના ન હોય. અંદરથી નીકળે ને એને આશીર્વાદ કહેવાય. અને મારા જીવનની એક યાદગાર કથામાં ઊંઝાનો નંબર આવશે. કેમ? મેં નાની ઉંમરમાં દરેક જગ્યાએ ફર્યો. ભારત બહાર દરેક જગ્યાએ ખૂબ મોટા મોટા યજ્ઞ કર્યા. હજુ બી મિનિમમ 400 યજ્ઞ પેન્ડિંગ હશે મારા. 19-20 નું બુકિંગ લઉં છું અત્યારે. હું બહુ ફર્યો, પણ ઊંઝાની એક મને ખાસિયત હંમેશા યાદ રહેશે એટલે આ બધી વસ્તુ કહું છું. કારણ શું? એ ઊંઝામાં આ 2-3 દીથી પધરામણી મેં કરી, પણ જે બી ઘરે ગયો, કાલે તો મેં 42 પધરામણી કરી. મારા જીવનનો રેકોર્ડ તોડી નાખ્યો. One should begin any work of fiction with the longest, most convoluted sentence imaginable, then try to beat that records, according to Charles Dickinson. રેકોર્ડ તોડી નાખ્યો મેં. One should begin any work of fiction with the longest, most convoluted sentence imaginable, then try to beat that records. હું જે બી ઘરે ગયો, સાહેબ તમારા દરેકના ઘરના સભ્ય, વડીલોથી લઈને નાના ભૂલકાઓ સુધી, યંગ જનરેશન, સાહેબ તમે પ્રણામ હકીકતે શાસ્ત્ર પ્રમાણે કર્યા. અને એના જ કારણે માં ઉમિયા બિરાજમાન છે. તમે પ્રણામ કરો ને દરેક, તમને શરમ તમને તો ના આવે, પણ યંગ જનરેશનને કદાચ આવે કે આ બધું શું. પણ મેં માર્કિંગ કર્યું કે તમારા જે યંગ છોકરા છોકરી બી ખરા ને, એ સાહેબ સંપૂર્ણ ડિવોટેડ, સમર્પિત, હૃદયથી પગે લાગે ને એટલે આશીર્વાદ આપોઆપ નીકળી જાય કે આનું કલ્યાણ જ થવું જોઈએ. અને તમે સુખી છો એનું મૂળભૂત કારણ કે તમારા પૂર્વજોએ તમને શીખવાડ્યું, એનું તમે ઇમ્પ્લિમેન્ટેશન કરો છો, અનુકરણ. તમારા પૂર્વજોના દ્વારા તમે શીખ્યા અને તમારા દ્વારા તમારા સંતાનો શીખ્યા. બીજું દાન નહીં કરો, ધર્મ નહીં કરો, કશું નહીં કરો ને તો બી ચાલશે, પણ સંસ્કારોના આવા સંસ્કારો તમે સંતાનને આપશો ને તો આ વ્યાસપીઠ ઉપરથી કહું છું સાહેબ, કોઈ દી તમને દુઃખ નહીં પડે. સંતાનને બીજું કાંઈ ના હાલતા, સંપત્તિ ના હાલતા, બધું કેવલેશ્વરમાં લખાઈ દેજો. પણ આ પ્રણામ, અને મને એવું લાગ્યું કે એના જ કારણે તમારા પૂર્વજો તમારી પેઢીઓથી આ હૃદયનો ભાવ રાખ્યો ને એટલે જ માં ઉમી આવી. કેમ બીજે ના ગઈ? એને એ હૃદય જુઓ, એ પૈસા ના જુઓ. ઉમિયામાં એને પૈસાની શી જરૂર હોય, પણ તમારા પૂર્વજોનું એને પુણ્ય દેખ્યું, તમારા પૂર્વજોનું હૃદય દેખ્યું માં ઉમિયાએ, એટલે જ એને ઊંઝા પસંદ કર્યું. સાહેબ અને ખૂબ પ્રણામ દિલથી કરવા. સાયન્ટિફિક રીઝન બી બહુ શ્રેષ્ઠ છે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ, કે તમે પગે લાગો ને એટલે એના જે શરીરના બોડીના પોઝિટિવ વાઇબ્રેશન હોય ને એની હોરાઓ એ આપોઆપ એ વ્યક્તિમાં પ્રવેશે. કે જે જપ તપ કરતો હોય, પેલા શક્તિપાત થતું, વિદ્યા જ્ઞાન, પેલા કેવું કે ગુરુની સેવા કરે અને ગુરુ પ્રસન્ન થાય એટલે વિદ્યાર્થીના માથા ઉપર હાથ મૂકે અને એની
ટ્રાન્સપરન્ટ કરે અને એના જીવનમાં ટ્રાન્સફોર્મ્સ આવે, પરિવર્તતા, સ્પોન્ટિનિયસ, કુદરતી રીતે આખું એ વિદ્યા, એ જ્ઞાન, એક શરીરમાંથી બીજા શરીરમાં જ્ઞાન, આ રીતે જ્ઞાન આપે. બીજી રીતે ગુરુને લાગે કે હવે મારે શિષ્ય મારો પરિપક્વ છે, એને ગલે મળે, એની હોરાવો એના શિષ્યને. અને ભક્તો માટે જે બી ભક્ત પ્રણામ કરે ને અને હૃદયથી કરે એટલે એનું કલ્યાણ થાય. તમારા સાહેબ ભાગ્યમાં ના હોય ને તો પણ કોઈ સાધુ સંત કે બ્રાહ્મણ આપી શકે એટલી તાકાત સાધુ સંત અને બ્રાહ્મણમાં છે સાહેબ. ફર્સ્ટ ડિઝર્વ ધ્યાન ડિઝાયર. સાધુ સંત અને બ્રાહ્મણ એ જપ તપ કરે દરરોજ અને એ શક્તિ તમને આપે કે ભગવાન આ પેઢીનું આ મનુષ્યનું તું કલ્યાણ કર. એટલે મને કાલે એક બેને કહ્યું, બાપુ 9 દાડા પછી ફાવશે નહીં. મેં તો પેલા વર્ષે ગોઠવજો તમે, અમારે તો આ ધંધો કરવાનો છે. પ્રેમથી તમે જે પ્રણામ કર્યા, જો એક તુચ્છ મનુષ્યને પસંદ પડી ગયા હોય તો આ તો દેવ છે, મહાદેવ. પ્રણામમાં આગળ વધતા પંચાંગ, પંચ અંગ ઇતિ પંચાંગ, 5 પ્રકારના અંગ, એ તમે શિવજીને અર્પણ કરો, શિવજી પ્રસન્ન. પંચાંગ પ્રણામમાં એક હાથનો ઉપયોગ થાય, એક ઢીચણ, એક મસ્તક અને વાણી. ઢીચણ વાળીને આપણે બેસીએ અને પ્રણામ કરીએ, એને 5 અંગ, ઢીચણ, મસ્તક, વાણી. આગળ વધતા 3 અંગથી પ્રણામ ભગવાનને થાય. એક હાથ, એક ઢીચણ અને મસ્તક. તુજ મેં રબ દિખતા હૈ. હૃદયથી તમે મહાદેવને પ્રાર્થના કરો, પ્રણામ કરો, નમસ્કાર કરો. સાહેબ દેવ સ્વીકારે. પ્રણામનું બહુ મહત્વ છે. અને સાહેબ તમે આવી રીતે પ્રણામ જ્યારે બી કરો, આખા તમે લાંબા થઈ જાઓ. પંચાંગ અને ત્રણાંગ તમે નમસ્કાર કરો, એનું ફળ શું મળે? તો જ્યારે તમે આમ નમસ્કાર કરો અને તમારા મસ્તકમાં જેટલા બી રજકણો ચોટે ને, જેટલા બી, તમે શિવાલયમાં જાઓ અથવા કોઈ સાધુ સંત બ્રાહ્મણને પગે લાગો, દંડવત, એ તમારું માથું નીચે અડે અને જેટલા બી રજકણો તમારા કપાળમાં જેટલા બી સ્પર્શ થાય, ચોંટી જાય, સાહેબ એટલા વર્ષો સુધી સ્વર્ગ પ્રાપ્ત થાય. એટલા વર્ષો શિવ પુરાણ કહે. અમુક લોકો કહે કે બાપુ આ ઉપાસના ક્યાં કરવાની જરૂરત છે? ઉપાસનાનો હેતુ શું? વાય શુડ અચીવ ઓનલી ઉપાસના. ઉપાસનાનો હેતુ શું? ઉપાસના શા માટે કરવી પડે? ઉપાસના ન કરીએ તો ચાલે? આ મહાદેવને પગે ન લાગીએ તો શું? આ કથા ન સાંભળીએ તો શું? આ ભક્તિ ન કરીએ તો શું? આ ઉપાસના કરવી જ નથી. પણ ઉપાસના શા માટે કરવી પડે? એનો હેતુ શું? ઉપાસનાનું ખૂબ મહત્વ છે. અને તમે નરી આંખે જોઈ શકો, હંમેશા
ભગવાનને તમે પ્રાર્થના કરો ને ત્યારે એક જ પ્રાર્થના કર કે ભગવાન મહાદેવ મારી લાયકાત કરતા વધારે તે મને આપ્યું છે. અને ઉપાસના તમે કરો, જે કોઈ દાની હોય, કોઈ ધર્મમાં માનનારું હોય, એના પત્ની, એના બાળકો, એનો પરિવાર, એ તમે જોઈ લો, તમને ફેર લાગશે. અને આખી જિંદગી લોકોનું ખા ખા કર્યું હોય એનો પરિવાર જોઈ લો, તમને ખ્યાલ આવી જશે કે ઉપાસના શા માટે જરૂરી છે. શૈવ રત્ન પ્રમાણે આ જે બી આપણે ઉપચારો કર્યા એનું ફળ બહુ મહત્વનું છે. સમય થઈ ગયો, પાછું ઘરે જઈને બનાવવાનું. કાલ રાખીએ. શૈવ રત્ન પ્રમાણે ઉપચારોનું બહુ મહત્વ છે. જે બી શિવને આવાહન કરે, ભગવાન આવો અને બેસો, એને 100 યજ્ઞનું ફળ મળે. ભગવાનને આસન અર્પણ કરવાથી એ મનુષ્ય જે ઈચ્છે એ ફળની પ્રાપ્તિ થાય. ભગવાનના પગ ધોવાથી પાપો ટળે છે. અર્ઘ્ય, ચંદન, ફૂલ, અત્યારે બધું પધરાવીને ભગવાનને તમે અર્પણ કરો તો વ્યક્તિ મૂલ્યવાન બને. આચમન, સારું જલ અર્પણ કરવાથી વ્યક્તિને સુખની પ્રાપ્તિ થાય. સારું જલ અર્પણ કરો. ભગવાનને તમે સ્નાન કરાવો, એનાથી રોગ નાશ થાય. વસ્ત્ર, ભગવાનને સારા વસ્ત્ર અર્પણ કરવા. વર્ષમાં એકવાર કેવલેશ્વર દાદા જોડે જવું, સારું પીતાંબર, સારી ધોતી અર્પણ કરવી, ગયણા અર્પણ ના કરવા. સાહેબ, હું જેટલું બી અહીંયા કહું છું ને, આઈ ફેલ્ટ ઇન માય લાઈફ, મેં મારા જીવનમાં 100% ઉતારેલું છે. અને એક અનુભૂતિ અલગ છે. મહાદેવ જોવે, એનું ફરક, એનું રિઝલ્ટ મળે છે. સારા વસ્ત્ર અર્પણ કરવાથી આયુષ્ય, સારું આયુષ્ય મળે. જનોઈ અર્પણ કરો, બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્તિ થાય. આભૂષણો ભગવાનને અર્પણ કરો, સારા સારા, અકસ્માત ટળે. એને કોઈ દી એક્સિડન્ટ, અપમૃત્યુ એના કુટુંબમાં કોઈ દી ન થાય. જે ભક્ત આભૂષણો ભગવાનને અર્પણ કરે. ચંદન, ભગવાનને ચંદન ખૂબ પ્રિય. મહાદેવને આ સૃષ્ટિમાં ચંદન એ ખૂબ શીતળ. ચંદન અર્પણ કરો, ઈચ્છાઓ કરે. ચોખા અર્પણ કરવાથી અકસ્માત ટળે. પુષ્પ અર્પણ કરો, સ્વર્ગ જેવું રાજ્ય પ્રાપ્ત થાય. ધૂપ અર્પણ કરવાથી પાપો ટળે. દીપ અર્પણ કરવાથી મૃત્યુ ટળે અને લક્ષ્મી પ્રાપ્તિ થાય. નૈવેદ્ય ભગવાનને અર્પણ કરવાથી ભગવાન તૃપ્ત થાય, અને ભગવાન તૃપ્ત થાય એટલે મનુષ્યને તૃપ્ત કરે. મુખવાસ અર્પણ કરવાથી કીર્તિની પ્રાપ્તિ થાય. આરતી ઉતારવાથી આત્માની શુદ્ધિ થાય, એનો આત્મા શ્રેષ્ઠ રહે. સારા ફળ અર્પણ કરવાથી, કેવા સારા
આપણને જેવા ભાવે તેવા આપુસ જેવા ફળ અર્પણ કરો, સારા પુત્ર પ્રાપ્ત થાય. તોતા બોતા અહીંયા તો લાગે અર્પણ નહીં કરતા હોય, પણ કરતા જ બંધ કરી દેજો. તાંબુલ અર્પણ કરવાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય. પાન પ્રદક્ષિણા જે બી ભક્ત ફરે એને પાપ માંથી મુક્તિ મળે. અને ઘરમાં જે બી મનુષ્ય શંખ રાખે એના એક દિવસ જલ ભરી દેવાનું, શંખમાં જલ ભરી દેવાનું, અને બીજા દિવસે એ જલ તમે ઘરમાં છાંટો ને તો વાસ્તુશાસ્ત્ર એ બધું ઉત્તમ ફળ મળે તમને. ઘરમાં કોઈ બી દોષ ના રહે. એક ભાઈ કહે કે બાપુ મારી પત્ની વાસ્તુશાસ્ત્ર બહુ જાણે, વાસ્તુશાસ્ત્ર બહુ જાણે. એમ? હા, કે વાસ્તુશાસ્ત્ર બહુ જાણે. એ બધું કઈ રીતે? એટલે કે જ્યારે અમાર બેન ઝઘડો થાય ને એટલે કોઈ બી વસ્તુ લઈ લે અને શસ્ત્રની જેમ ઉપયોગ કરે, એટલે કે વસ્તુશાસ્ત્ર. ક્યાં જવું? પપ્પુભાઈ આરતી બારતી લાવો. ભગવાનના અખંડ દીવો જે બી ભક્ત શિવાલયમાં માં ઉમિયાને, સ્વામિનારાયણને, કોઈ બી દેવને ખાલી અખંડ દીવો કરે ને સાહેબ એનો બેડો પાર થઈ જાય. અખંડ દીવાનું ખૂબ મહત્વ. આરતી કેવી રીતે થાય એના બી શાસ્ત્રમાં પ્રમાણ છે. દેવના પગમાં 4 વાર, નાભીમાં 2 વાર, મુખ પ્રદેશમાં 1 વાર અને સર્વ અંગોમાં 1 વાર. 9 પ્રકારે આંટા થાય. આરતીનું ધ્યાન રાખજો. આરતીના આંટા કેટલા હોય? 9. જ્યારે તમે આ પ્રમાણે પૂજા કરો ત્યારે આ પ્રમાણે આરતી ઉતારવાની. દેવતાના પગમાં 4 વાર. પેલા પગથી શરૂઆત કરવાની. આ તો પેલા મોથામાંથી હરિઓમ તત્સત નીચે નીચે પગમાં 4 વાર. નાભીમાં પછી 2 વાર, મુખમાં 1 વાર અને સર્વ અંગો આવી જાય એ રીતે સીધી એક રાઉન્ડ લગાવો એટલે 9 વાર. આ પ્રમાણે પૂજા કરો. એટલે આ મહાદેવની પૂજા એનું ખૂબ મહત્વ બાપજી. જે બી સડેલા કાજુ, બદામ, જલદારુ, નાની નાની સોપારી અથવા સોપારી આવી એવી અર્પણ કરે એનું તો ચડે ઘોડે. ડબલ સોલ મોરો જ વાપરવી. સારી સુપારી, હલકા ચોખા, અનઉપયોગી વસ્ત્ર ઇત્યાદિ જો કોઈ બી ભગવાનને ધરાવે ને એ દેવની કૃપા તો ના થાય પણ પ્રકોપ 100% થાય. મહાદેવ પર દૂધ કેમ ચડે એનું વર્ણન એ બધું આપણે કાલે લઈશું. 2 દાડા રહ્યા. યાદ કરજો અમને બધાને. અને ફરીવતભાઈ કડી કોદાર મળવા આવજો. આરતીના યજમાન પરિવાર હોય એ લોકો જ આરતી ઉતારજો. અમે અહીંયા કોઈને ઓળખીએ નહીં કોણ યજમાન છે અને કોણ પરિવાર છે. એ બધું તમારે ધ્યાન રાખવાનું. આવી જાઓ ભાઈ. હર હર મહાદેવ ચાલુ કરો. शंभो हर हर विश्वनाथ शंभो हर हर महादेव शंभो हर हर विश्वनाथ शंभो हर हर महादेव शंभो हर हर विश्वनाथ महादेव
શિવજી કૈલાસે હર કાળા હરે ગોરા હર કાળા હરે ગોરા તેને ધ્યાને ઓમ હર 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 મહાદેવ રામને કાંદેલું શિવ કાંદે જોડી રામને રીસવાન રામને રીસવાન શિવજીને ભૂતે ટોળી ઓમ હર 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 મહાદેવ ચંદને ચડે છે કમને શિવ હરવસ માંગે રામને હૃદયે રાખ્યા રામને હૃદયે રાખ્યા ભૂમિયા રે દાંગે ઓમ હર 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 મહાદેવ કૌસ્તુભ મણિ કેશવને શિવજીને રૂંઢમાળા મુક્તા ફલે મોહનને મુક્તા ફલે મોહનને શિવજીને સર્પ કાળા ઓમ હર 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 મહાદેવ કેવડો માલો કેશવને શિવજીને દતુરો ત્રિકમને વાલા તુલસી ત્રિકમને વાલા તુલસી શિવજીને બિલી પત્રો ઓમ હર 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 મહાદેવ લક્ષ્મી વરયો મિયા વર શંકર શામળિયા હરિહર નટવર સ્વામી હરિહર નટવર સ્વામી એકાંતે મળ્યા ઓમ હર 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 મહાદેવ મોહનને મહાદેવ જો સુંદર ગાસો
હરના ગુણે ગાતા હરે ચરણે દાસો ઓમ હર 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 મહાદેવ હરાની આરતી જે કોઈ ગાશે ભણે શિવાનંદ સ્વામી ભણે શિવાનંદ સ્વામી મનવાસે તે થાશે હર કૈલાસે જાશે ઓમ હર 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 મહાદેવ शिव नाम जो उच्चारे भोले सब पाप दो सिटाले शिव नाम जो उच्चारे सब पाप दो सिटाले ब्रह्मानंद ना विशारे ब्रह्मानंद ना विशारे अवशेलो पारो तारा पाती है गंगधारा बोले तेरे जटा में शिव जी तेरे जटा में बहती है गंगधारा बहती है गंगधारा હંસો ઉડીને આગણીએ તન મને છે તરસોળાયો માર્ગે માર્ગે અથેડાયો ગમના પડે રે એને ભૂલી રે દખાવી બેલી અમે તારા નામની ભૂલી રે દખાવે બેલી અમે તારા કોની રે વાટ્યો જોતા જીવણે આજમ ફેના જાગે કોની રે વાટ્યો જોતા ભવની આભાવટે ભાગે તરશુરે લાગી જીવને તરશુરે લાગી જીવને ભક્તિ ના જામની રે ધૂલી રે લખાવી બેલી હવે તારા
શ્રી કેવલેશ્વર મહાદેવ કી જય 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 ઓમ નમઃ પાર્વતી